ઉપરનો માર નેસરનો માર ઘરનો સોરું માગું છું ગાડી ઠાર. ખેડૂતો છે ને એ પોતાનો પાક બચાવવા માટે એનું કારણ શું છે ખબર છે? જે 700-800 રૂપિયામાં જેસીબી જો રાઉન્ડ રાઉન્ડ મસ્ત. હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે વ્લોગમાં અને રિપોર્ટર લાઈફ વ્લોગમાં. વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે, એના કારણે બધા ચિંતિત છે, લોકો ચિંતિત છે શું થશે માર્કેટનું, કારણ કે ઉત્પાદન ઘટશે તો ભાવો વધશે અનાજના. અને આ સંજોગોમાં ઠંડા સુસવાટા મતલબ પવનોની શરૂઆત થઈ ગઈ છે, આગાહી પણ છે. એટલે આજે એક સમાચાર કરવા માટે જઈ રહ્યા છે તાત્કાલિક, અને ત્યારબાદ બીજા અનેક સમાચારમાં જવાનું જેમાં મોટા મોટા ઘટસ્ફોટ થવાના છે, પણ તમને જણાવીશું, માહિતી આપીશું, બતાવીશું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. જો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે કોલીખડ ગામમાં, પણ તમે જુઓ અહીંયા જો વરસાદ પડ્યો હતો ને, જો આ દેખાય વરસાદ પડ્યો હતો, તમે રાત્રે વરસાદ છાંટા પડ્યા હતા. અને જો અત્યારે એના કારણે જે ખેડૂતો છે ને એ પોતાનો પાક બચાવવા માટે અહીંથી શું કહેવાય કે પ્રયાસ કરી રહ્યા છે. મહાદેવ મહાદેવ, જો કેદારનાથ મહાદેવ જેવું અંદર મંદિર છે, તમે જોયું છે પહેલાં બહુ ભીડ હતી નહીં? હા, જબરજસ્ત. જો મિત્રો, આપણે પહોંચ્યા છે કોલીખડ ગામમાં. ખાસ કરીને કેવું છે કે વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. આપણા મિત્રો છે, મેહુલભાઈ છે અને ભાઈ છે, આપણા બધા મિત્રો આપણા હાજર છે. અને આ કેવું છે, અમારા ખેડૂત મિત્રો એવા છે કે અડધી રાત્રે પણ ઇન્ટરવ્યૂ માટે તૈયાર હોય એમ, અને લોકોનો અવાજ બને છે. એવું નહીં, બધા લોકોને બોલતા આવડતું નથી, પોતાની રજૂઆત કરતા ઘણી વખત ના આવડતી હોય, પરંતુ આ જે યુવા મિત્રો છે ને એમની રજૂઆત થકી ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચે છે. કોલીખડ ગામમાં છીએ અને કેદારનાથ મહાદેવજીનું મંદિર છે અહીંયા એકદમ. અને બસ આ બધા યુવાન મિત્રો આ બધા આખું જે મંદિર છે ઊભું કરીને આ વખતે લગભગ જબરજસ્ત માહોલ હતો રાત્રે. ચલો મેહુલભાઈ, આભાર આપનો. થેન્ક યુ. હાલ ખેતરમાં છીએ. જો આ ખેતરમાં જે મોટર ચાલે ને, જો આ બોર છે, તો આ સોલરનો ઉપયોગ કરી અને મોટર ચલાવવામાં આવે છે. સરસ મજાનું વાતાવરણ છે, જબરજસ્ત પવન, જો પવન ફૂંકાઈ રહ્યો છે. જો આ ઘઉંનો પાક છે, ઘઉં આ રીતે આડા પડી ગયા છે પવનના કારણે. જો છેક તમને બતાવું. હાર્દિકભાઈ, હા, ઉપરનો માર નેસરનો માર ઘરનો સોરું માગું છું ગાડી ઠાર. હા. ઘેર બનાવી છે અડદની દાળ અને હું પાડું છું લાડ. ચોથી મળે બધું. વાહ વાહ, તાલિયા તાલિયા એમના માટે. હા જો મિત્રો, આપણે અત્યારે હાલ છીએ ફોર્ચ્યુનરમાં અને સમીરભાઈ આપણે કહીએ કે રેસ દબાવો. સમીરભાઈ રેસ દબાવો. જો આમાં કેવી સિસ્ટમ છે, અહીંથી ઇકો, નોર્મલ અને સ્પોર્ટ મોડ. આ બિચારી બાજુ જોડતા ના હોય, જો એટલા 120 આવી. એનું કારણ શું છે ખબર છે? ડ્રાઈવર નહીં, અહીં બાજુ બેઠેલો એ ઓપરેટ કરી શકે છે. ધૂળો પડા તો ડીઝલ હે ડીઝલ તો ધૂળો પડા તો ડીઝલ ખાલી થઈ જાય. પણ કેવું છે, જો અહીં કોઈ બાળક બેઠું હોય એટલે તો આ દબાઈ દે, એટલે ભાઈ ટોયોટા ફોર્ચ્યુનર વાળા ધોરણ રાખજો. અહીં ના આવવું જોઈએ, આ ને આવી જગ્યાએ આવવું જોઈએ. ખબર પડી જાય લાલ આવે ને એટલે ડ્રાઈવર હે ને કે ભાઈ હવે લાલ થાય છે બા. ડ્રાઈવર દિલવાળો હોય તો ખબર પડી જાય. બને છે. જે 700-800 રૂપિયામાં જેસીબી આવે છે અને 1400 રૂપિયા બિલ બને છે. તો આજે ગરમી જબરજસ્ત લાગી રહી છે અને 33 ટેમ્પરેચર બતાવે છે. આપણે હાલ આવ્યા છીએ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ડીડીઓશ્રીનું ઇન્ટરવ્યૂ લેવા માટે, જિલ્લા વિકાસ અધિકારીનું. એનું કારણ એ છે કે આપણે ગયા હતા માલપુર, અને માલપુર ગ્રામ પંચાયતમાં થયેલા આક્ષેપો વચ્ચે આપણે સમાચાર બનાવ્યા છે. તો આપણે એક તરફી સમાચાર ચલાવાય નહીં, એટલે હવે અધિકારીશ્રીનું પણ લઈએ ઇન્ટરવ્યૂ. તલાટીશ્રીનું ઇન્ટરવ્યૂ લીધું હતું, પણ છતાં બી ઉચ્ચ અધિકારીનું લઈએ તો સારું.
તો મિત્રો અરવલ્લી જિલ્લા પંચાયત હતા, આપણે ડીડીઓ સાહેબને મળીને આવ્યા, કાર્યવાહી કરશે એવું એમને નિવેદન આપ્યું છે. આગળ કાર્યવાહી ઓફિસિયલી કરવામાં આવશે ગ્રામ પંચાયતમાં જે આક્ષેપો છે. ચલો એ તો થશે, સમાચાર છે. બધા મિત્રો જો આવી રહ્યા, રાકેશભાઈ છે, સંકેતભાઈ છે, અમિતભાઈ પણ ઘરે નીકળ્યા છે, એ પણ આવ્યા હતા. કેમ છો? જો વરસાદી માહોલ હતો એટલે સવારે આપણે એ સમાચાર કર્યા અને બસ આવી રહ્યા. અમિતભાઈ બોલો, કેવો રહ્યો આજનો દિવસ? આજનો દિવસ ખૂબ જ સરસ રહ્યો. આમ મહેનત કરવાની બહુ સારી મજા આવે છે. બેઠે સવારથી ફિલ્ડમાં જ તમે? સવારથી આજે ખૂબ જ સરસ કામગીરી કરી છે ને મજા આવે છે. આમ સાંજે થાકીને સૂઈ જવામાં પણ બહુ સારું લાગે છે. મેં તો મહેનત કરે અને તો ઊંઘ આવે સારી. ખબર પડે કે કેવી રીતે કામ થાય ને કેવી રીતે વિડીયો હા, થાય. સંકેતભાઈ બિઝી છે. હાજી, હાલ તો પાછું ટેન્શન આવ્યું છે કે કાલ માટે શું ડે પ્લાન આપવાનો. પાછું આવ્યું ટેન્શન. એટલે આ ટેન્શન રિપોર્ટર જ જાણે. હા, રાઈટ વાત. આ બધા રિપોર્ટરો છે, રિપોર્ટરો લાઈફની વાત થઈ રહી છે. હાજી, વ્યસ્ત હતા. જી સંકેતભાઈ, શું કેવું થાય તમારું આજના દિવસ વિશે? આજના દિવસ લોકોની સમસ્યાઓ કે જ્યાં કેવું જે ગામ જેના વિશ્વાસી બેઠું હોય એના વિસ્તારમાં વિકાસ થાય અને લોકો હતા એને એ વોટ આપી દી, વોટ લઈ લીધા, રાજા બની ગયા, કામ પૂરું, એવું જતા રહેતું. એક અમે એક ગામમાં જઈને આવ્યા, મુલાકાત લીધી ગામની. ખરેખર સમસ્યા સહજ એ જગ્યાએ અને બારોબાર વહીવટો થઈ ગયા છે. એ તમે કાલના સમાચારમાં જોજો તમે કે જે નથી એમ. લોકો 50 રૂપિયાની મજૂરી કરવા માટે 50 કિલોમીટર દૂર જાય છે અને ત્યાં ખુરશી પર એસી ચેમ્બરો બેન વહીવટો થાય છે. છે ને કે તમે સમાચારમાં જોજો. યસ, એવા વહીવટો તમને પણ અચરજ લાગશે કે જોરદાર આવા વહીવટો થાય છે. ચા વાળો છોકરો કેટલી મહેનત કરી રહ્યો છે એ ખાલી જુઓ. આ ઉંમરમાં મહેનત કરી રહ્યો, એની પણ કંઈક મજબૂરી હશે. 100%. અને જો મારું એક સૂચન ગણો, ભલામણ ગણો કે આ દેશના ના જિલ્લાનો ના તાલુકાનો નાગરિક છું, હા હા, તો એ બીજી પંચાયતો પણ આવું કોઈ કામ કરતા નહીં. સારું જ કામ કરજો ને વિકાસ કરજો. આપણા જેવું છે. કહેના ક્યાં ચાહતે હો એમ. કહેના ક્યાં ચાહતે હો. ધોતી ખોલ રહા, ધોતી ખોલ રહા. ચલો, સરસ મજાની મજા આવી ગયા છે. બધા હવે નીકળીએ ઘરે. હા, વિપુલભાઈ કામ છે, વિપુલભાઈ ઘેર જવાનું છે એમને, પેલું પ્રિન્ટરનું કામ છે ને. પ્રિન્ટર ખોલી નાખજો તો હા, તું જો કલર પાડતો ત્યારે બરાબર. એમાં તો નહીં કેવું પડે ટેકનિકલ કામમાં. હું ઘેર આવ્યો છું પણ જો એ ક્રિકેટ રમાય છે. હાલ ક્રિકેટનો ફીવર ચાલે છે, બાળકો કથી ભાગી રહ્યો. આગળ મારે દર બધી આપ્યું છે ને રમ્યા કરે છે. એ ખબર પડી ગઈ. હા, ચલો બેટા, આપણે ટ્યુશનમાં કેમ રજા? ટાટા. સારું, બધું હા. શું કર્યું? આ સવારની રોટલી હતી બચેલી, એને તળ દેવાના, પછી કટકા કરી અને પછી મરચું મીઠું મસાલો કરવાનો, સરસ ક્રિસ્પી કરી દેવાની. સરસ. છોકરો નાસ્તાનું થઈ ગયું સવાર માટે. વેરી ગુડ. કોઈક આવી ગયું છે અને પૂરી ખાય છે. વેરી ગુડ. અમે જો આ બાજુ મારી ઢીંગલી છે ને પૂરી બનાવે છે. જો આને પૂરી બનાવી છે. તરવાનું કામ તો એની મમ્મી કરે છે પણ ભજન સાંભળતા સાંભળતા. વેરી ગુડ. બની ગઈ બધી? અરે વાહ, સરસ છે. આ પતાઈ જાય બરોબર છે. આટલી ચણાનું શાક, ચણા, છોલે ભટુરે. છોલે ભટુરે હો ગઈ. અચ્છા, છોલે ભટુરે. વેરી ગુડ. એમ ને? જો રાઉન્ડ રાઉન્ડ મસ્ત છે. પહેલી વાર આટલું મસ્ત આકાર બને છે. એવું છે? ખાઈ દે એમને. જો ગમ્યું હોય તો લાઈક કરી દેજો. કે હું ગમે તો મેં પૂરી બનાવી છે. અગર મારી પૂરી બનાવેલી તમને ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો. બાય. રામ રામ.